સબસ્ક્રાઇબ. હા હે હા એ કઈ હેલો ટી ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં દેશો. સ્વાગત છે તમારા અમારા આજના નવા વ્લોગ અને નવા વિડીયોમાં. તો જો અત્યારે વાગી ગયા છે 4:30 અને આવી જાય છે આપણે ઘરે, કેમ કે આપણે જવાનું છે વડલીમાં અને બાની જો અહીં બેહી જાશે. આ બાન માસી છે. શું નામ છે? હે મણીમાં. ત્યાં સબસ્ક્રાઇબ કરો એમ કહી દો. સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ. હા તો હાલો અત્યારે આપણે નાઈ ધોઈને તૈયાર થઈને પાછા મળી. તો અત્યારે આપણે નાઈ ધોઈને મસ્ત તૈયાર થઈ જશે અને જવાનું છે આપણે વડલીમાં. અને દાદા જો અહીંયા આટલું. અને આપણે વડલીમાં એટલા માટે જવાનું છે કેમ કે આપણે ચેનલ થઈ ગઈ છે મોનેટાઈઝ. આ આપણા દાદા છે. સબસ્ક્રાઇબ કરો એમ કહો તો. સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ. હે સબસ્ક્રાઇબ. હા એ કરજો. દાદાએ પણ આપણે સબસ્ક્રાઇબ કરવાનું કહી દીધું તો તમે કરજો. અને અહીંયા આપણે દૂધીના વેલા છે, એમાં દૂધી પણ કોક કોક આવી છે. જો અહીંયા પણ દૂધી છે. આ સાઈડ પણ ઘણી દૂધીઓ આવેલી છે, તો તમે જુઓ. આટલામાં બધી દૂધીઓ આવેલી છે અને દાદા અહીંયા જઈને આપણે દૂધી બતાવે છે. જોરથી બોલો. દાદા આપણને જો અહીંયા ઘેહોડું બતાવે છે, વાકડિયું વાકડિયું કે છે. અને અહીં આપણે કાંક માંડવી છે. માંડવીમાં આમ હાલવાની જગ્યા નથી, એવો આમ પગ નાખો હોય તો વિચાર કરવો પડે કે આમ ક્યાં મૂકવો. માંડવી થઈ છે. અને આ આપણે જો જામફળી છે ને, એમાં ઘણા બધા જામફળ આવી ગયા છે. અને દાદા એ જામફળ નીચે બધું સાફ ચોખ્ખું કરે છે, કેમ કે જનાવરને એવું આવી ગયું હોય તો અહીંયા ખબર ન રહે એટલા માટે. હા સીતાફળ. અને જો આપણા ઘરના સીતાફળ છે, મોટા લઠા જેવા આવે છે. જો બધી મોટા મોટા જ થઈ જશે તારે. તો જો અત્યારે બધા અમે હાલતા થઈ ગયા છે. મેં આખું ગ્રુપ જાય છે વડલીમાં. ગુજ્જુ ફેમિલીનું ગ્રુપ જે છે ને અમારું, તે અમે બધા ચાલીને જાય છે વડલીમાં. અને આગળ જતા આ છોકરા બધા દોડવા લાગ્યા અને પાછળ પાછળ અમે બધા હાલ્યા જતા હતા. કિંજલે કહી દીધું લાઈક કરો. અને હામાં આવી ગયા બકરા, તો કીધું થોડોક એનો પણ વ્લોગ લઈ લેવી. અને ભોલો તો આ સાઈડ જો. મેં ભોલાને કીધું જો સામે શું છે? તે કે મકાઈ છે. મેં કીધું જો હરકો જાહેર છે. તે ભાઈ ઝૂમ કરી કરીને જોવા મળ્યા. એને પણ શોર્ટ વિડીયો બનાવે છે. એટલે આ છોકરા બધા તો જો ફૂલડા ઉડાડવા મળ્યા. અને થોડીક જ વાર પછી આપણે પૂગી ગયા વડલીમાં ધામ બાબરા. ને અમે પણ પાછળ પાછળ હાલ્યા જાય છે. એ બધા જો આમ આગળ આગળ હાલ્યા જાય છે. હું મારા ભાઈબંધ ને બેન ને જીજુ બધા વાય વાય છે. ને આપણે હાલ્યા જાય છે અત્યારે વડલીમાંના ટફ રસ્તે. અહીંથી આપણે શોર્ટકટ થાય એટલે આપણે અહીંથી હાલ્યા છે. પુતા કે મારે નથી આવું. પછી આપણે આવી ગયા અહીંયા નીચે જે વડલો ને એવું છે ત્યાં ભાઈબંધ હિસકા મીડા ખાવા. થોડીક જ વાર પછી બધા તરસા થઈ ગયા, તો પાણી પી લીધું. અને આ બધા વાતો કરે આવતા હતા. તો થોડીક જ વાર પછી પાણી પીને હાલ તો થઈ ગયા.
આની અંદર પછી પ્રકાશજી જો આપી દીધા 50 રૂપિયા ને આપણે દુકાને લઈએ શ્રીફળ અને હું મારા ભાઈબંધ ઉતારી માંડ્યા નાળિયેરના છાલા બોલા ઉતારીને શ્રીફળ વધારીને આપણે આવી જાય નીચે પગે લાગવા. પછી જો આપણે પગે લાગવા માંડ્યા રે મેલડીમાં અને બધા ચાંદલો કરીને આવતા રહ્યા ઉપર. તો ઉપર પણ આપણે જો હાવ હાદા વડલીમાં ને વસ્ત્ર પહેરાયા હતા અને થોડીક વાર પછી ભાઈ બનાવવા માંડ્યા આપણે વિડીયો. ભાઈ કે મારો વિડીયો બનાવો તો ભાઈના થોડીક વાર પછી આ પણ આવી ગયો આપણો પણ ભાઈ. આ એનો કલેજો છે કલેજો. ને ત્યાર પછી જો આપણે પ્રસાદી એટલે કે નાળિયેરની શેષ પીસ લઈને આપણે હાલવા મળ્યા ઘરે. આપણો ભાઈ આવી ગયો તો 4 વ્હીલ લઈને અને ભોલો મળ્યો તો ઘડીક ડ્રાઇવિંગ કરવા. ભોલાને કીધું તું હેઠો હોતે ને કાંઈ એમ ક્યાંક નહીં પી. તો અત્યારે પડી ગઈ સાંજ અમે આવી જાવ બેસી જાય આપણે વાળું કરવા. તો વાળુંમાં છે મરિયા દાળ ભાત અને આ બાદ ડુંગળી પડી છે ને આ મને માન બધા ખાય છે. અને મારા પપ્પાને તો બહાર વી જાય કેમ કે અંદર જગ્યા છે ને. અને જો સામો લાડવો પડ્યો છે આજે દાડો. તો અત્યારે આવી જાય આપણે ઘરે અને બસ આજનો વ્લોગ આપણે પૂરો કરીશું. તો તમને અમારો વ્લોગ કેવો લાગ્યો તે કમેન્ટ કરજો અને આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.